ભાવનગર શહેર જિલ્લામાં રામનવમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રામજી મંદિરોમાં ત્રિપ્રહર પૂજા અર્ચના 56 ભોગ સાથે ભગવાન રામચંદ્રજી સહિત રામ પંચાયતને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત શહેરમાં યોજાયેલી શોભાયાત્રા નગરજનોમાં આગવા આકર્ષણનું કેન્દ્ર બની હતી। ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે ચૈત્ર સુદ નવમી તિથિએ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ એટલે કે રામનવમી પર્વની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવે છે। આજે સમગ્ર દેશ રાજ્ય સાથોસાથ ગોહિલવાડ પણ ભગવા રંગે રંગાયું હતું। સવારથી જ રાજ જન્મોત્સવની ઉજવણીઓ ઠેર ઠેર ચાલી રહી હતી। સમગ્ર માહોલ રામમય બન્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સનાતન ધર્મની વિવિધ પાંખો ભગવાન રામચંદ્રની ઉજવણીઓમાં મગ્ન બન્યા હતા તથા શહેરમાં તથા ગામડાઓમાં આવેલ રામજી મંદિરોને છેલ્લા 2 દિવસથી સુંદર રોશનીઓથી ઝળહળતા કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ રામજી મંદિરોમાં ઉમટી પડી હતી। રામચંદ્રજી સહિત સમગ્ર રામ પંચાયતનું સડોષ્ટાર મહાપૂજન, 56 ભોગ, મહાઅભિષેક, રામચરિત માનસનું ગાન આદિ ધાર્મિક કાર્યો યોજાયા હતા। એ જ રીતે શહેરના ગુલિસ્તા ગ્રાઉન્ડ પાસે આવેલ તપસ્વી બાપુની વાડી સ્થિત રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સાધુ સંતો, મહંતો, કાર સેવકો, શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે સંતોએ શોભાયાત્રાને ભગવાન ધ્વજદંડ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું અને જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે સમગ્ર માહોલ રામમય બન્યું હતું। શોભાયાત્રાના સમગ્ર રૂટ સાથે યાત્રામાં પણ મુશ્કેટાટ પોલીસ જવાનોએ સુરક્ષા વ્યવસ્થાનો મોરચો સંભાળ્યો હતો। આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને ભગવાન રામલલ્લાના દર્શન નગરજનોએ કર્યા હતા। એ સિવાય રામજી મંદિરોમાં ભોજન પ્રસાદના પણ બહોળા પ્રમાણમાં આયોજનો કરવામાં આવ્યા હતા। શોભાયાત્રાના રૂટ પર ઠેક ઠેકાણે રામ ભક્તોએ શામિયાણાઓ ઊભા કરી સરબત, ઠંડા પીણા, નાસ્તા પ્રસાદ સહિતનો પ્રસાદ રૂપે ભક્તોને વિતરણ કર્યું હતું। આ શોભાયાત્રા પણ રથયાત્રા જેવો માહોલ જોવા મળ્યો હતો। રામ ભક્તો ભગવાન રંગની ધ્વજાઓ સાથે કેસરી કલરના કપડાઓમાં સજ્જ થઈને આવ્યા હતા અને 12 કાર સહિત મોટી સંખ્યામાં વાહનોમાં જોડાયા હતા। આ શોભાયાત્રા રાત્રે નિર્વિઘ્ને પૂર્ણ થઈ નિજ મંદિરમાં પરત ફરી હતી ત્યારે સાધુ સંતોએ ભક્તોને આશીર્વાદ સાથે ધર્મસભાને સંબોધી હતી। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।